દેવી દેવતાના વિરુદ્ધ કરી રહ્યા એમાં તમે એક વિડીયો એમ બોલ્યા છો કે તમારા બધા વિડીયો સારા છે, એનું શું સારું લાગ્યું તમને? એક મિનિટ મેં કોણ હા કોણ બોલો? તમે કોણ બોલો? નાગદના હીર બોલું, કચ્છ વાગડથી, લખાગઢ ગામ. હા તમે ફોન કર્યો તો કાલે બે ક્યાંથી બોલો? અમરેલી થી બોલું છું ભાઈ, કરણભાઈ સાથળિયા બોલું છું, બોલો ને. શેના વિશે ફોન કર્યો હતો કોને? તમે? હવે તે દિવસ તમે રાત્રે ફોન કર્યો તો કે હું પ્રોગ્રામમાં છું ને હમણાં પછી તમને ફોન કરું કાલે ને. બરાબર, એટલે તમે મને ફોન કર્યો તો મેં તમને ફોન નથી કર્યો, હું તો તમને ઓળખતો નથી તો હું ક્યાંથી ફોન કરું ભાઈ? નહીં, મારી વાત સાંભળો. એટલે મને આમાં હજી શું ઘણા નંબરો આવેલા હોય એટલે કાંઈ નક્કી નથી હોતું. બરાબર. તમે આપણે શેના વિશે વાત થઈ? તમે કલાકાર છો? હું કલાકાર જ છું. તમે મને કાલે રાત્રે ને પ્રમદી રાતે ફોન કર્યો તો પછી મેં તમને ફોન કર્યો, તમે ફોન કર્યો છે એટલે મારે કામ હશે એટલે મેં ઉપાડ્યો નતો. પછી મેં તમને સામેથી કોલ કર્યો હતો. પછી તમે મને એવું કીધું કે હું પ્રોગ્રામમાં જાઉં છું, પછી આપણે બે ભાઈ નિરાતે વાત કરું છું. હું કરણ સાથળિયા બોલું છું. આપણે ઓલા બધા વિડીયો ને એવું બનાવું છું. બોલો તમારે શું કામ હશે? બોલો બોલો. મારે તો તમને એ પૂછવું હતું. હા બોલો બોલો. તમે સનાતન ધર્મમાં આવો ને? સનાતન ધર્મમાં આવું એમ? હિન્દુ ધર્મમાં કે સનાતન ધર્મમાં હાલો ને? હા એટલે હું હિન્દુ જ છું એટલે હા બધા ધર્મ ને આપણે માની, સમજો કે દેવી દેવતાને માની, ભગવાન ને માની, સૂર્યના પ્રકાશ ને માની, પવન પાણી ને માની, બરાબર? એટલે અમારે એ તમને પૂછવું હતું, તમે સમજુ ઉઠીને જો મનસુખ રાઠોડ ને સપોર્ટ આપતા હો તો ખરેખર આ વસ્તુ સત્ય ના કહેવાય એમ. કારણ કે એ મારો મિત્ર જ છે, સમજો. તમને મારે તો કોઈ પરિચય જ નથી. એટલે એમ નહીં સપોર્ટ એટલે તમે મને ખુલ્લી વાત કરો તો મજા આવે. એને જે દેવી દેવતાના વિરુદ્ધ કરી રહ્યા એમાં તમે એક વિડીયો એમ બોલ્યા છો કે તમારા બધા વિડીયો સારા છે, એનું શું સારું લાગ્યું તમને? એક મિનિટ મેં એવું કીધું તું ભાઈ કે તમે જે કરો છો ને એ રેડી કરો છો ભાઈ. તમે કોકને ભુવાને ધતિંગડાને એને બધું તમે ફોનમાં કહેતા હોય એ વાત તમારી જગ્યાએ તમે રાઈટ હશો ને અમે તમારા વિડીયો જોઈએ છે, પણ તમે કોઈ જો અમારી આસ્થાને કોઈ ઠેસ પહોંચાડશો એમાં મજા નહીં આવે એમ, બરાબર? તમે જે કરતા હોય દેવદાનભાઈ ને નાગદાનભાઈ આહિરભાઈ, હું એમ કહેવા માંગુ છું કે હવે તમે જે કાર્ય કરતા હોય, મારે તો એમ જ કહેવાનું હોય ને ભાઈને ફોન કર્યો હોય એટલે. આજે તમે મને ફોન કર્યો હોય તો તમે શું કહો મને કે ભાઈ તમે જે કરતા હોય એ રાઈટ કરતા હશો, પણ કોઈ ધર્મ કોઈ દેવી દેવતાનું તમે કોઈ અપમાન નહીં કરતા. આ વસ્તુ અમે તમને કહીએ છીએ. જો ઘણી જગ્યાએ થાપ ખાધી છે. જો હું તો તમને હું એના ઘણી જગ્યાએ જોઉં છું. હવે એક ભાષણ કરે એમાં એમ કે છે હા મેકણ દાદા એમ કેતા હતા કે કૂતરીને પૂજવી હારી માતાજી કરતા, બરોબર? એ અમારી એમ નહીં, એ અમારી મેલડીનું જો અપમાન કરતા હોય તો એ વ્યક્તિ આપણા નજરમાં ગલત જ ગણાય. રોઈ ભાઈને મેં ફોનમાં જ ઈ જ કીધું તું. એટલે જ મારે તમને કેવું પડ્યું. હા પણ મેં એને સપોર્ટ નથી કર્યો. વાત સાંભળો, મેં એને સપોર્ટ એટલા એમ જ કીધું કે ભાઈ તમે જે વિડીયો બનાવતા હોય એ જે બનાવો ભાઈ. તમે કોકના પૈસા લઈ ગયા હોય તો તમે ફોન કરાવો છો ને અપાવો છો કે A to Z કોઈ એવા ભુવાને ધતિંગડાને ઈ કરતા હોય, બરાબર? તો ઈ વસ્તુ રાઈટ છે. ઈ તમે તમારી રીતે તમે તારો વિડીયો બનાવો, કારણ કે આમાં વિડીયો અત્યારે માણસો ઝાઝા ભાગે બનાવે છે ભાઈ. જો આપણે બનાવીએ છીએ કારણ કે હું તો એક ફિલ્મનો કલાકાર છું, એક્ટર છું, સંતવાણ બધું કરું છું A to Z. મારે બધી જગ્યાએથી મારી વાત સાંભળો ઇન્કમ આવે છે. વિડીયો બનાવવાથી ઇન્કમ આવવાની જરૂરી નથી. ઘણા બધા વિડીયો એટલા માટે જ બનાવે છે કે ભાઈ યુટ્યુબ ની અંદર પૈસા મળે છે, બરાબર? પણ મારું એવું કહેવાનું છે, મારા તમામ વિડીયોમાં તમે જોઈ લેજો, હું એક જ વસ્તુ કહું છું કે ભાઈ અમારી આસ્થા છે. તમે માનો કે ના માનો, બરાબર? તમે એમ કહો છો કે ભાઈ ઈ કૂતરી કરે છે આમ કરે, ભાઈ તું નો માન, પણ અમારી આસ્થા છે, અમારો વિશ્વાસ છે, અમારે ઈશ્વર ઉપર જ અમારો ટેક્યું છે આ જગત, બરાબર? એ તમને ન ખબર હોય. તમે ડિજિટલ દુનિયામાં આવી ગયા હોય, તમે બધું અલગ અલગ વિચાર કરતા હોય. તમે એક ભાઈ તો મને શું કે ખબર, તમે મારા જે બધા વિડીયો ને એક ભાઈ મને એમ કે હવે જો અમેરિકામાં આવું બધું છે, અમેરિકામાં પરછો આપે છે. મેં કીધું ભાઈ અમેરિકા છે ને ભારત છે. અમેરિકામાં કોઈ મારો ભાઈ બજરંગદાસ સંત શિરોમણી બજરંગદાસ બાપા થયા, આ મોગલમાના બધા અવતાર ત્યાં અમેરિકામાં થયા.
બરાબર, શ્યામજી બાપુ અમેરિકામાં થયા, હા બરાબર, બધું ભારતમાં થયું છે ભાઈ. ભારતમાં મહાન સંતને હાથીની અંબાડી માથે એવોર્ડ મળ્યો હોય તો શામજી બાપુને મળ્યો, ભારતમાં હા મળ્યો હોય. અને એટલે તમને મારે એ જ કેવું હતું કે હા આપણા દેશને માનું બિરુદ મળ્યું છે. જન્મ લીધા ભેરે માના ધાવણની જરૂર પડતી હોય ને એવી ધાવણ ધવરાવે એવી ભારત ધરતી છે. વાહ ગઢવી વાહ. આહિર છું. અને ભારત ધરતીની અંદર આપણે જન્માસીન જો આપણી દેવી શક્તિને જો આપણે કઈ માં નથી તો પવન પ્રકાશ ને પાણી ન હોય ને તો દુનિયા જ ન હોય. બરાબર છે, વાહ ગઢવી. શબ્દ એના સિવાય હમણાં અત્યારે એક રેકોર્ડિંગ બીજું આવ્યું છે કે હા ગોવાલણ લખાયું એની ગાડીની પાછળ ગોવાલણ લખાયું. બરોબર, હવે ગોવાલણમાં અમે ગોવાડિયામાં જ આવી આહિર ભરવાડ. બરાબર. બરાબર, તો ભરવાડ કે છે કે ગોવાલણ કેમ લખાયું, તો ભરવાડ ને ધમકાવે છે. અમે ખુદ ન લખાવી હંગી ગોવાલણ, અમે આહિર હોવા છતાં. બરાબર. એને ભીમની ગોવાલણ લખાયું. બરોબર, તો એમાં ભરવાડે બચારે પ્રશ્ન કર્યો છે ને, તો ભરવાડને ધમકાવે મુર્ગો એક્રેસિટી લાગશે તારી ઉપર. તો એ આપણે ખાલી ભીમ શબ્દ બોલીએ છીએ ને એના સામે શબ્દ પૂછીએ છીએ તો એક્રોસિટી નો પ્રશ્ન ઉભો કરે એના માથે કેમ નથી થતી, હું એમ કઉ છું. થાવી જ જોઈએ ને મોટા ભાઈ. હા, પણ ખાલી વાત કરીને મૂકી દે છે. એનો આનો એક હેડો ખેંચવા વાળો જોઈએ અને કાયદેસર સજા થવી જોઈએ. એમ કે ભાઈ દેવી શક્તિ નું અપમાન કર્યું, મેકણ દાદા નું અપમાન કર્યું. મેકણ દાદા કયા ઇતિહાસમાં બોલ્યા કૂતરીને પૂજવી સારી એમ? મેકણ દાદો જિંદગીમાં બોલે નહીં. મેકણ સંત તો એવો ભારત ભૂમિ ની અંદર કોઈ પીર એવો થયો જ નથી. જે ભારત ભૂમિ ની અંદર પીર થયા, આપણે રામદેવ પીર થયા, જેતપુર થયા, બરાબર, ગીગડા પીર થયા, બધા પીર થયા, જબરજસ્ત પીર થયા. પણ મેકણ ને એક ને લાગે એ તમને ખબર નહીં હોય. પણ ગઢવી બાપુ મારી વાત સાંભળો, આમાં આ એક એવા વ્યક્તિ નથી, આવા તો આ છે ને આવા ભારતમાં એવા કેટલાય નંગ પડ્યા છે કે જે છે ને આ દુનિયામાંથી શક્તિ અને માતાજીનું બધું કાઢવા હાટું છે. આમાં ઘણા બધા છે ને પાકિસ્તાનની ઓલાદ છે, સમજ્યા તમે આખી વાત? હા હા હા, આપડા મેકણ દાદા જયારે પાકિસ્તાનમાં ગયા હતા ને હા ત્યારે જયારે બાંગ પુકારી હતી ને તો પાકિસ્તાનના મોલાઓને એમ થઈ ગયું હતું કે ભારતનો એક પીર એવો છે કે પાકિસ્તાનની આવીને અંદર આવીને બાંગ પુકારી એટલું નહીં પણ નદી હાલતી હતી ને એને બરફ બનાવીને એના માથે ચાદર પાથરીને બેહીને બાંગ પુકારી હતી. ક્યાં બાપુ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઓલિયામાં નથી થયા હજી સુધી. બરાબર છે તમારી વાત, 110% વાત સાચી ગઢવી. જે આપણા મેકણ દાદા ને દાઢી ને માથે ટોપી રહી ને હા હા મુસલમાને ઇનામમાં આપેલું છે કે તું અડધો ઓલિયો ને અડધો હિન્દુ ને અડધો મુસલમાન પીર, બે માં ગણતરી થાય એની. બરાબર છે. આવો પીર દુનિયામાં પેદા નથી થયા. એમ કે કૂતરીને પૂજવાનું કેતા હતા તો આપડા મેકણ પણ દાદા તમે યાર મારો ભાઈ આ કઈક સંગઠન ભેગું કરો, એની પાસેથી જવાબ લેવો પડે ભાઈ. લેવો એટલે જ કહું ને કે તમે હજી એક વખત એને ફોન કરીને થોડુંક નથી ફોન ઉપાડતા ભાઈ, નથી કોઈ ફોન ઉપાડતા આપડા. નવા નંબર માંથી કરો. જો મારી વાત સાંભળો, આપણે તો એટલું જ કહીએ છીએ કે કોઈનો આપણે વિરોધ કરતા નથી, પણ કોઈ દેવી દેવતાઓનું જયારે કોઈ અપમાન કરશે, આ જગતમાં કોઈક એમ કહે છે કે ભાઈ આ મેલડી, મારે એક જ વસ્તુ છે ભાઈ, જો બધી શક્તિ છે બધી વાત હતી, પણ મેલડી ને જે વસ્તુ બોલ્યા છે ને બહુ ગલત બોલ્યા છે, રોંગ બોલ્યા છે. બરાબર, એમાં દેવ નથી ગણ્યું એને. હા હા, એક ઓલો કમલેશ જાદવ એ ટાઈપ નો માણસ છે. એને તો અમે અમારી વાત સાંભળો, એને તો હું પોતે દેવી પૂજક સમાજમાંથી છું ભાઈ. અમે તો દેવી ને તમે ગઢવી છે ને દેવી પુત્ર અને અમે દેવી પૂજક. આહિર સિંહ ગઢવીના મામા સિંહ. હા હા આહિર. હવે મારી વાત સાંભળો, તમે ઈ વસ્તુ મારી વાત સાંભળો, અમે તો દેવી પૂજક એટલે દેવીને માનવા વાળા વ્યક્તિ. અમારે તો દેવી એમ કહી દે ને કે આ જ વસ્તુ કરવાની છે એટલે અમારે એ જ વસ્તુ થાય. અમે તો ધર્મને જ માનીએ છીએ, બીજું કોઈ વસ્તુ માનતા જ નથી. એ કમલેશ જાદવ ને પણ અમે માફી મંગાવી હતી, સમજ્યા? અમારી દેવી દેવતાઓનું જયારે અપમાન કર્યું ને ત્યારે કમલેશ જાદવે એમ કીધું ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, ને અમારી ભાઈ લીટી થઈ ગઈ કે તમારી માતાજી હોય તો અમને આમ કરે. એને અમારો એટલો ચમત્કાર બતાવી દીધો. એટલે આ ભાઈ હવે જો આમાં તો બધું સંગઠન ભેગું થાય અને જે સવાલનો એને જવાબ જોતો હોય અને એને ભાઈ જવાબ લેવો જ પડે ભાઈ. જો ડાયરેક્ટર સાહેબ મારી વાત સાંભળો, હા જવાબ મળી ગયો છે એને, હા આપણે આપવાની જરૂર ન હોય. સુરોપુરો જે ભોળાદમાં બેઠા ને હા હા આપી દીધો છે. તમારા મનથી સમજો તો વકીલ વાળો શબ્દ તમને કરું. હા હવે એને જયારે એ બોલે છે વિડીયામાં, સુરાપુરા ભોળાદ વાળો જો સાચો હોય તો મારી ગાડીને પલટી મરાવી દે. સુરાપુરા ભોળાદ વાળો સાચો હોય તો મારો એક્સિડન્ટ કરી દે. ગાડીને પલટી નથી મરાવી પણ સાહેબ એની જીભને પલટી મરાવી. જે મેલડી વિશે શબ્દ હું ત્યાં બોલ્યો ને એ જીભમાં પલટી મરાઈ ગઈ કહેવાય. ભાઈ આમાં તો જો ભાઈ જે કઈ કર્મ કરો
એનું તમને આજે નહીં તો કાલે નહીં તો પણ જો ભાઈ હા તો મળ્યું ને, મહિનાને પરિણામ મળે જ છે ભાઈ. ભોળાત મારી વાત સાંભળો. ઈ ધીરે ધીરે ભોળાત વાળા બાપુના ઓલામાં હવે એ તો એક અવતાર પુરુષ ના તેજાજી નિખાલસ અને ઈ માણસ દાદા છે, છે. નિખાલસ માણસ છે. માણસો ભક્તો ત્યાં જાય છે દર્શન કરવા, એની આસ્થા છે બરોબર. ઈ કાંઈ કોઈને એમ નથી કહેતા કે આ તમે 5-25 આપો કે તમારું કોઈ મારો વાત આપણે બીમાર પડવી છે, બીમાર આપણે દવાખાને નથી જતા જાય છે ને. તો માણસ બધી જગ્યાએથી હારેલો માણસ ત્યાં જાય છે, મંદિરે જાય છે. એની અંતર આત્મા એ કોઈક દુઃખ લઈને ત્યાં જાય છે બરાબર. પણ આવા વ્યક્તિ છે ને, આ વ્યક્તિ બરાબર ના કહેવાય કે ભાઈ કોઈ જગ્યા ઉપર તમે કોઈ જગ્યાને તમે જો. આપણે ઈ ભાઈ જે કરતા હતા ત્યારે એ રાઈટ કરતા હતા, પણ હવે એ ભાઈ રોંગ કરવા મળ્યા છે, સમજે તમે? એટલે એવું છે બધું ભાઈ. ના ના, એ તો હવે શું છે, દુનિયા છે અને ધરતીમાં ને હજારો આસર છે, કોઈ કેવામાં ધાવે, કોઈ કેવામાં ધાવે. વાત બરાબર. પણ મારી વાત સાંભળો. આમાં તો એવું છે કે ભાઈ જો બધી જગ્યાએ જ્યારે બધી જગ્યાએ તમે બધું કરો પણ શક્તિ નથી કહેતા દેવદેવનો સાળો કરો પણ હનુમાનનો સાળો ન કરાય, એવી વસ્તુ થઈ ને કે સમય હે બલવાન, નહીં પુરુષ બલવાન. અર્જુને કાબાએ લૂંટી ગયા, વહી ધનુષ વહી બાણ. મોટા ભાઈ અત્યારે જ્યારે કાંઈ કે એનામાં એને એમ કે ભાઈ હું આ વસ્તુ કરું તો કાંઈ નહીં, પણ સમય મારો આવે ને એટલે બધું થઈ જાય. પણ બરાબર એમને આપણે એક જ વસ્તુ કહીએ છીએ કે ભાઈ તમે જે વસ્તુ કરો છો એ જ કરો. તમે આ શક્તિને તમે યુઝ ન કરો. ના કરાય બરાબર. શક્તિને તમે યુઝ ન કરો. બાકી તમે જે કરો છો એ રાઈટ કરો છો. આપણે એને એમાંય કીધું હતું ફોનમાં. પણ તમે આ ધર્મને એને રાઈટ ગણ્યો તો એટલે મેં કીધું એમ કેમ કે છે આપણો રાઈટ એટલે મોટા ભાઈ મારી વાત સાંભળો. મારે તમને ફોનમાં કેવું, તમે બોલ્યા હોય તો મેં એને એમ કીધું રાઈટ એટલે મેં તમને એ કીધું ભાઈ તમે જે કરો છો એ કરો. પણ તમે આખો વિડીયો સાંભળ્યો ને તમે? ના, મેં તમારું એટલું સાંભળ્યું, તમે એને રાઈટ ગણ્યો ને એટલે રાઈટ ને એની અંદર ઈ ભાઈ અમારી વાત સાંભળો. ઈ ભાઈ એવું હતું કીધું કે કરણભાઈ હવે હું મેલડી વિશે કે એવું વસ્તુ નહીં બોલું, જે કાંઈ થયું એ થઈ ગયું બરોબર. તો ઈ ભાઈ બોલ્યા છે બીજી વાર. તમે વિડીયો આખો સાંભળો ને તો તમને એ ભાઈ છેલ્લે એન્ડમાં એવું કીધું કે ના કરણભાઈ તમારી વાત સાચી, અને કદાચ ને હું ફોનમાં બોલી ગયો હોય તો હવે હું જોઈ લઈશ, હવે નહીં બોલું. કાંઈ વાંધો નહીં આહિરભાઈ, મજા આવી તમારી યારે, આનંદ થયો. અને ઘણી વાત અને આવા મરદ બનીને રહ્યો ને તો મજા આવે. સાહેબ મારી વાત સાંભળો, પાછી આપણે 5 મિનિટનો ટાઈમ લઈને એક વાત બીજી કરવી છે. હું તમને હમણાં ફોન કરું અડધો કલાક રહીને.